નમસ્કાર દર્શક મિત્રો, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આજે આપણે અહીં આવ્યા છે તાંડલજા વિસ્તારમાં, જ્યાં રાજવી ટાવર પાસે વન સેન્ટર છે, જ્યાં ઉમ્મીદ એક્ઝિબિશનનું આયોજન રૂક્ષાનાબેન પઠાણ દ્વારા કરવામાં આવ્યું છે। અહીં રેડીમેડ ડ્રેસ મટીરિયલ, બુરખાઓનું કલેક્શન સાથે જ્વેલરી અને ફાસ્ટફૂડ, પાણીપુરી, કેક ઝોન તેમજ હેન્ડીક્રાફ્ટ અને ઇસ્લામી તકતાઓ સાથે સાથે અનેક વેરાયટીઓનો ખજાનો અહીંયા છે। आपने वाट करवानो प्रयत्न करीशुं एक्जिबिशनना स्टॉल धारकोटी ए शुं कहे छे, सांभळो। આપણે તાંદલજા વિસ્તારમાં કરવામાં આવેલું છે અને ઉમ્મીદ એક્ઝિબિશન દ્વારા કરવામાં આવેલું છે, જેનાથી જે ઘરની લેડીઝ છે એ લોકોને વેચવા માટેનું પ્રોત્સાહન મળે એટલા માટે આયોજન કરવામાં આવેલું છે। બહુ બધી છે, બહુ બધી ડિફરન્ટ ટાઈપ્સની છે। ડ્રેસ મટીરિયલ, રેડીમેડ કુર્તીઝ, પછી વાસ છે, જ્વેલરીઝ છે, ઇમિટેશન જ્વેલરીઝ છે, ખાવા પીવા માટેની વસ્તુઓ છે, બહુ બધી ડિફરન્ટ વેરાયટીઝ છે। અમારું AS ક્રિએશનનું છે, અમે ડ્રેસ મટીરિયલનું કરીએ છીએ, પ્યોર કોટન, લો રેન્જથી લઈને હેવી રેન્જ સુધીના। अफशा ये ज्वेलरी का है और उम्मीद एग्जीबिशन में से करने का आया है और दोस्त का है और हम सब मिल के कर रहे हैं और बहुत अच्छा रिव्यू मिल रहा है। कितना टाइम से कर रहे हैं आप? पिछले ये चौथा एग्जीबिशन है, मतलब 1.5-2 महीने से चल रहा है यहाँ पे। अभी कहाँ पे ये एग्जीबिशन चालू है? अभी ये वन सेंटर में है, राजवी चैम्बर के सामने ही है। आपका परिचय? मेरा नाम अंजना पटेल है और मेरी दोस्त ये रुक्षाना पटेल है। आयोजन क्या बाजू કરવામાં આવ્યું છે? છેલ્લા કેટલા વર્ષથી તમે આયોજન કરો છો? 2 વર્ષથી હું કરું છું। કોરોનામાં બંધ હતું, અત્યારે 1 વર્ષથી સલંગ છે। દર મહિનાની 1 થી 5 તારીખમાં મારો એક્ઝિબિશન થાય છે અને મેલ મકસદ આ જ થાય છે અમારો કે સખી મંડળની બહેનો બધી ઘરમાં જે બિઝનેસ કરે છે એ બધા પ્લેટફોર્મ પર આવે ને બધાને ખબર પડે કે આ બહેનો બી ઘરમાં 4 પૈસા કમાય છે તો બહાર આવીને વધારે એમને બેનિફિટ થાય। કયા કયા પ્રકારનો સ્ટોલ છે અહીંયા? કપડાના છે, ફ્રેમના છે, આપણે ત્યાં એવું નથી, ગુજરાતી બહુ બધા આવે છે। આ બેન બી હેન્ડમેડિંગ કરે છે, બધા સ્ટોર આવ્યા છે। જમવાના છે, હલીમ પેટલાદથી આવ્યા છે। અચ્છા, આવનારા દિવસોમાં શું આયોજન છે? આ દર મહિનાની પહેલી 1 થી 5 તારીખમાં જ કરીએ છીએ આપણે, રમજાનમાં નહીં, રમજાન છોડીને વેકેશનમાં છે। આપનો પરિચય? રૂક્ષાના પઠાણ, ફેસ મહિલા તાલીમ કેન્દ્ર। અહીંયા ઉમ્મીદ એક્ઝિબિશનમાં વન સેન્ટર છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને મેં ફર્સ્ટ ટાઈમ આજે લગાવડાવ્યું છે, પણ સારું એવું છે રિસ્પોન્સ, પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ અહીંયા મળે છે અમને। શેની વસ્તુનું વેચાણ થાય છે અહીંયા મારું જે પ્રોડક્ટ છે એ લિપન આર્ટનું છે પ્રોડક્ટ, અને એમાં સારું એવું બેનિફિટ છે અને પબ્લિકને પસંદ બી આવે છે ખાસું એવું। આપનો પરિચય? હું હેતલ ભંડેરી, હું અહીંયા વાસણા બાયલી રોડ પર રહું છું અને મારું આ 1.25 વર્ષ એટલે કે 9 મહિનાથી આ મેં બિઝનેસ ચાલુ કર્યો છે અને જે સારો એવો ચાલે છે। મારું નામ મદીહા શેખ છે। આ મારો એક ઉમ્મીદ એક્ઝિબિશન વન સેન્ટર નિયર રાજવી ટાવર, ત્યાં વન સેન્ટરમાં ઉમ્મીદ એક્ઝિબિશન કરીને એક્ઝિબિશન થયું છે, ત્યાં અમારો સ્ટોલ છે મમતા ડ્રેસીસ। અને અહીંયા બહુ સારું મતલબ કલેક્શન, સેલિંગ બધું બહુ સારું છે અને અહીંયા ખાલી ડ્રેસના નહીં, બીજા ઘણા બધા સ્ટોલ છે અને બહુ મસ્ત આમ એમનું આયોજન બી બહુ મસ્ત છે અને લિટરલી આમ જોવા જો તો આમ એકદમ સેલ ટાઈપના ડ્રેસીસ, જે સારા સારા ડ્રેસીસ બજારમાં તમને 850, 900, 1000માં મળશે, અહીંયા તમને 700, 600માં મળી જશે। અહીંયા તો ઘણા બધા થાય છે। મારું આ લગભગ ઉમ્મીદ એક્ઝિબિશનમાં સક્સેસ બહુ ગયું છે એમ, જેટલું મેં વિચાર્યું હતું અલ્હમ્દુલિલ્લાહ એના કરતાં બહુ સારું ગયું છે અહીંયા મારું એક્ઝિબિશન। આ એમની ઉમ્મીદ એક્ઝિબિશનમાં હું બરોડા નવી સેટલ થઈ છું અને એમના એક્ઝિબિશનમાં જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ને ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આટલું મસ્ત મારું સેલિંગ થશે। મારો પરિચય છે, હું શેખ મદીહા ઇકબાલ હુસેન છું અને આ સ્ટોલ મારું નામ છે, સ્ટોલનું નામ છે મમતા ડ્રેસીસ। અમે ઘરે કરીએ છીએ આ ડ્રેસનું મટીરિયલનું અને અલ્હમ્દુલિલ્લાહ ઉમ્મીદ એક્ઝિબિશનથી અમારા ઘણા બધા કસ્ટમર જોડાયા છે। આ ઉમ્મીદ એક્ઝિબિશનમાં તાંદલજા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને હું કેલિગ્રાફી આર્ટિસ્ટ છું અને આ અમારી બધી બ્રાન્ચ છે। આ લગભગ આમનું 4થું 5મું છે, પણ અહીંયા મારું ફર્સ્ટ છે। અલ્હમ્દુલિલ્લાહ બહુ સારો રિસ્પોન્સ છે। મારો ફોન નંબર હું આપું છું, કાર્ડ મારો, કાર્ડથી મારો કોન્ટેક્ટ થઈ જાય છે।
અને હું અહીંયા આવવાનો મારો મકસદ જ એ છે કે મારું એડવર્ટાઇઝમેન્ટ થાય. આપકો પરિચય? હું સમીના પઠાણ કેલિગ્રાફી આર્ટિસ્ટ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें